માણસા તાલુકાના સોલૈયા ગામે આરોગ્ય સેન્ટરની અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ગૌતમ નાયક અને જિલ્લા અધિકારી ડોક્ટર દીપક પટેલે મુલાકાત લીધી। કેન્દ્ર સરકાર દ્વારા 100 દિવસ ટીબી વિરુદ્ધ સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે। ગામે ગામ સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત માણસા તાલુકાના સોલૈયા ગામે આયુષ્યમાન આરોગ્ય સેન્ટરની જિલ્લા ટીબી ઓફિસર ડોક્ટર દીપક પટેલ અને એડીએચઓ ડોક્ટર ગૌતમ નાયકે મુલાકાત લીધી। તેમની ઉપસ્થિતિમાં 844 જેટલા જોખમી દર્દીઓની ઓળખ કરવામાં આવી। 50% કરતાં વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। બાકી રહેલા લોકોને એક્સરે દ્વારા તપાસનું આયોજન અને શંકાસ્પદ લોકોની નાક દ્વારા તપાસ કરવામાં આવશે। વધુમાં આરોગ્ય સેન્ટરની ટીમ દ્વારા વધુ કામગીરી કરી કોઈ પણ વ્યક્તિ તપાસમાં બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે। સરકાર દ્વારા ટીબીના દર્દીઓની તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવે અને મૃત્યુ દર ઘટાડવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ટીબીના વધુ જોખમી દર્દીઓ શોધવા ગામે સરકાર દ્વારા ગામે ગામ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ભારત સરકાર દ્વારા 100 દિવસ ટીબી સઘન ટીબી નાબૂદી ઝુંબેશ જે શરૂ કરવામાં આવી છે તેના અંતર્ગત દરેક ગામે ગામ જે લોકો જોખમી વય જૂથમાં આવે છે, જેવા કે ડાયાબિટીસના દર્દીઓ, જૂના ટીબીના પેશન્ટ, તેમના સગા સંબંધીઓ અને દારૂ ધૂમ્રપાનની આદત ધરાવતી વ્યક્તિઓ તેમજ જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે તેવા લોકો તથા 60 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ, આવા જે જોખમી ટીબી થવાની શક્યતા વધારેવાળા જોખમી જૂથ છે એમનું દરેક ગામે ગામ સર્વે કરી આરોગ્ય ટીમ દ્વારા તેમના ટીબીના લક્ષણોની પૂછપરછ કરી એમનો એક્સરે અને જરૂર પડે તો ગળફા દ્વારા ટીબીના નિદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે, જેથી આપણે ટીબીના દર્દીઓને વહેલી તકે શોધી શકીએ અને તેમનું ઝડપી નિદાન થાય, પૂરી સારવાર થાય તો સાજા થાય અને મરણનો દર પણ ઘટાડી શકાય। આ હેતુથી ગાંધીનગર જિલ્લામાં 7 ડિસેમ્બરથી આ અભિયાન ચાલી રહ્યું છે। તેના ભાગરૂપે આજે સોલૈયા સબ સેન્ટરની કામગીરીની ચકાસણી માટે મુલાકાત કરવામાં આવી। આ સબ સેન્ટરમાં 844 જેટલા આવા જોખમી વ્યક્તિઓની ઓળખ કરેલી છે, તે પૈકી 50% કરતાં વધારે લોકોનું સર્વે કરી દેવામાં આવ્યું છે। તેમાંથી એક્સરે પણ 60-70 વ્યક્તિઓના પડી ગયા છે, તે પૈકી એમને એક દર્દી પણ નવો મળ્યો છે। એ ખૂબ સારી કામગીરી થઈ રહી છે। તેમ છતાં તમામ બાકી રહેલાના એક્સરે કરવા માટેનું આયોજન અને જે શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા હોય તેવા વ્યક્તિની નાટ દ્વારા તપાસ, એટલે કે કાર્ટ્રીજ બેઝ ન્યુક્લિક એસિડ ટેસ્ટ જે છે, જેમાં મોલેક્યુલર ટેસ્ટથી ઝડપથી ટીબીનું નિદાન થઈ શકે અને હઠીલા ટીબીનું પણ નિદાન થાય, તે ટેસ્ટ શક્ય તેટલા વધારે લોકોને કરાવવાની સૂચના આપી છે। અને આ કામગીરી અંતર્ગત આપણા સબ સેન્ટરમાં કોઈ પણ ટીબીનો દર્દી શોધાયા વિના ન રહે અને લોકોમાં જાગૃતિ આવે ટીબી માટે, તે માટેના પ્રયત્નો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે। તેમને અભિનંદન પણ ટીમને આપ્યા છે અને બાકીની કામગીરી સત્વરે પૂરી કરવાની સૂચનાઓ આપી છે।